आज के दौर में जहां हर चीज केमिकल युक्त मिलती है, वहीं वडोदरा के एक गांव के किसान प्राकृतिक खेती कर लोगों को प्रेरित कर रहे हैं। वडोदरा जिले के वाघोड़िया तालुका के राजापुरा गांव के किसान शैलेश वसावा ने प्राकृतिक खेती को अपनाकर न केवल अपनी खेती की उर्वरता बढ़ाई, बल्कि अपनी आय में भी इजाफा किया। बिना किसी रासायनिक खाद या कीटनाशकों का उपयोग किए वे आज जैविक खेती के माध्यम से अलग अलग फसलें उगा रहे हैं और दूसरों के लिए प्रेरणा बने हैं। 40 वर्षीय किसान शैलेश वसावा पिछले 8 वर्षों से प्राकृतिक खेती कर रहे हैं। उन्होंने अपनी 20 बीघा जमीन पर सब्जी, फल, अनाज और बाजरा जैसी कई फसलें उगाई हैं। खास बात यह है कि वे किसी भी प्रकार की बाहरी खाद या कीटनाशक नहीं खरीदते, बल्कि अपनी ही खेत में बने जैविक खाद का उपयोग करते हैं। इससे न केवल मिट्टी की उर्वरता बनी रहती है, बल्कि उत्पादन भी शुद्ध और सेहतमंद होता है। प्राकृतिक खेती के चलते शैलेश वसावा का कीटनाशकों पर खर्च शून्य हो गया है और वे स्थानीय बाजार में अपने उत्पाद बेचकर करीब 8 लाख रुपए की वार्षिक आय अर्जित कर रहे हैं। इसके अलावा वे सरकार द्वारा संचालित आत्मा प्रोजेक्ट के सदस्य भी हैं और अन्य किसानों को प्राकृतिक खेती अपनाने के लिए प्रेरित कर रहे हैं। હું છેલ્લા 8 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું। પ્રાકૃતિક ખેતી કર્યા પછી મને એટલા બધા બેનિફિટ્સ થયા છે કે કોઈ પણ પ્રકારનું પેસ્ટિસાઇડ, બિયારણ, ખાતર, દવા કોઈ પણ પ્રકારનું બહારથી અમારે લાવવું પડતું નથી। બધું અહીંયા ખેતર પર જ બધું કરવામાં આવે છે। ત્યારબાદ એ બધું કર્યા પછી, આ બધા પ્રેક્ટિકલ પ્રયોગ કર્યા પછી અમને ઘણા બધા જમીનની અંદર ચેન્જિંગ જોવા મળ્યા। ચેન્જિંગ જોવા મળ્યા પછી અમારા ખેતરની અંદર એટલા બધા પ્રમાણમાં અળસિયા આવવાનું ચાલુ થયું, માઇક્રોબ્સ એટલા બધા ડેવલપ થયા, જેથી કરીને જમીનની ફળદ્રુપતા આપોઆપ વધવા માંડી। અને એ બધું થયા પછી અમને એવું લાગ્યું કે હવે આ પ્રાકૃતિક ખેતી જ કરવી જોઈએ। ત્યાર પછી હું છેલ્લા 8 વર્ષથી આ બધું કેમિકલ છોડ્યા પછી હું પ્રાકૃતિક ખેતી અત્યારે રુજિયાપુરા ગામની અંદર કરી રહ્યો છું। આ બધું કર્યા પછી મને બહારથી કોઈ પણ પ્રકારનું અનાજ, કઠોળ, શાકભાજી કે ઘર વપરાશની કોઈ પણ વસ્તુ એ હું બહારથી કંઈ પણ લાવતો નથી। હાલમાં અત્યારે તો હું કંઈ લાવતો નથી। ત્યાર પછી મેં કેળામાં મૂલ્યવર્ધન કરવાનું ચાલુ કર્યું। એ કેળાનું પછી અમે સૌથી વધારે કેળાની અંદર અમે ફોકસ લગાવ્યું કે કેળા અહીંયા સારા થાય છે। એ પ્રાકૃતિક રીતે કેળા તૈયાર કર્યા। માર્કેટની અંદર અમને સારામાં સારો ભાવ મળવા મળ્યો, એટલે પછી અમે કેળાનું વાવેતર આ સાલથી અમે વધારવાનું નક્કી કર્યું છે। બીજા નંબરનું કે અમે આ સોનામતી ઘઉં કર્યા છે। સોનામતી ઘઉંની વિશેષતા એવી છે કે આ ગ્લુટન ફ્રી ઘઉં છે। ગ્લુટન ફ્રી છે એટલે ડાયાબિટીસ, બીપી, કોઈ પણ બીમારીના દર્દી પણ આ ઘઉં ખાઈ શકશે। એ રીતની અમે આ વેરાયટી તૈયાર કરી છે। એટલે આનું કેવું પરફોર્મન્સ આવે છે નેક્સ્ટ યરથી અમને હવે એની ખબર પડી છે। ત્યારબાદ અમે મિલેટ્સ ઉગાડવાનું નક્કી કર્યું છે। એમાં મિલેટ્સમાં બાજરી, જુવાર, આ બધા કોદો પણ તૈયાર કર્યો છે અમે। એટલે આ મિલેટ્સ પણ અમે તૈયાર કરવાનો જઈ રહ્યા છીએ।